ફોરેસ્ટ ટ્રેડિંગના નામે લોકોમાં છેતરપિંડી આચરનાર એક ઇસમ ઝડપાયો। ફરિયાદીને હાઇફિન માર્કેટ લિમિટેડ નામની કંપનીમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ અપાઈ હતી। કોલ કરનાર વ્યક્તિ દ્વારા ફરિયાદીને વાર્ષિક રોકાણ પર 70% રિટર્ન મળશે તેવી લાલચ આપી હતી। ત્યારબાદ ફરિયાદીએ 29,06,283 રૂપિયાનું રોકાણ કર્યું હતું। કંપનીમાં પૈસા રોક્યા બાદ ફરિયાદીને પોતાની રકમ ફરીથી પરત મળી। છેતરાયા હોવાનું માલુમ થતાં ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 ઉપર ફોન કર્યો હતો। ત્યારબાદ આ ફરિયાદ સુરત સાયબર ક્રાઇમને મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। સુરત સાયબર ક્રાઇમે મુંબઈથી શહબાઝ શબ્બીર અબ્દુલ શેખ નામના ઇસમની ધરપકડ કરી નીલધારા સેક્ટર 19 ઉલ્વે નવી મુંબઈથી આરોપી ઝડપાયો। આરોપીએ પોતાના બેંક એકાઉન્ટમાં ફરિયાદીના 3,61,280 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આરોપી આ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો। આરોપી જે કોલ સેન્ટરમાં કામ કરતો હતો તેમાં અલગ અલગ ભાષાના લોકો સાથે વાતચીત કરવા માટે અલગ અલગ ભાષાના જાણકાર કોલરોને બેસાડવામાં આવતા હતા। આરોપીનો પગાર માસિક 30,000 હતો અને કોઈ વ્યક્તિ રોકાણ કરે તો તેને 7,000 કમિશન મળતું હતું। આરોપીએ ઉપયોગમાં લીધેલ બેંક ખાતા પર NCCRP પોર્ટલ પર 9 ફરિયાદ થયેલ છે, જેમાં 1 કરોડ કરતાં પણ વધુનું ટ્રાન્ઝેક્શન થયું છે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। 6/11/2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જેમાં પૂંજી હતી એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો। જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમની સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં ઓક્ટોબર 2024માં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઇફિન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 70% વધારે રિટર્ન મળશે વાર્ષિક। તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને 3 લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું। પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે, કેમ કે હાઇફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે। પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું, તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે। તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખી। પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી। પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 1930 ઉપર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ, જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઇફિન કંપનીનું જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને PI સહદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ, જયદીપભાઈ, આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે। આરોપીને પૂછપરછ કરતા અમે લોકોને આરોપીનું નામ શહબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા। જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા। પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહબાઝ શેખને ડેટા આપતો હતો। પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો
રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે, તો એવા માણસને મહારાષ્ટ્રનો જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો. પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં. તો આપણો જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનું એક કરંટ અકાઉન્ટ એમનું બનાવેલ હતી ફેલ્કોન ટ્રેડિંગના નામથી. તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે કમિશન પણ આપતો હતો. એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે. અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું. એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી.